તો મિત્રો આપણે જે ખેંગારભાઈ મારા જે વડીલ મિત્રો છે એને મને આજે રોકી દીધા કે આજનો દિવસ રોકાઈ જાવ બપોરે અત્યારે ટાઈમ થઈ ગયો છે જમી લેજો ને આપણે કાલ કાઇટ ફેસ્ટિવલ છે એ તમે લઈ લો અને મારા એક રિસોર્ટના હોમસ્ટેનો એક વિડીયો બનાવી દેજો તો અત્યારે પણ એની અહીંયા મહેમાનગતિ કર્યું છે અમારી સાથે જમવા બેસી જશે આ ખેંગારભાઈ છે કોલ કરજો આ સ્ક્રીન ઉપર નંબર આવો આ ગમે ત્યારે રહેવું હોય ત્યારે આ ટ્રેડિશનલ છે તો આ બુંગો છે પાછળ આ બાજુ હું ત્યાં તમને પેલા બતાવ્યું બે બુંગા છે તો અત્યારે અમારી સાથે છે ને ભોજન સમારંભમાં એ જોડાઈ ગયા છે અમને ઘી ગોળ બાજરાનો રોટલો બધું ટ્રેડિશનલ જ છે જોઈ લો તમે આ છે ને ફુલાવર બટેકાનું શાક છે ડુંગળી બટેકાનું શાક છે આ છે દાળ અડદની દાળ છે કચ્છમાં તો બીજું શું આપણે ઘર જેવું જ હોય ને કચ્છ તો આખાય થોડું બહાર તો નથી ગયા આપણે ગુજરાત બહાર ને બીજા રાજ્યમાં ગયા હોય તો આપણા ઘર જેવું ન હોય તો હું ને મારો મિત્રો નીલ્યો હાલો અમે ભોજન સમારંભ કરી લેવી કચ્છીમાં બોલો તો અને આગળના વ્લોગમાં તમે જે કાઇટ ફેસ્ટિવલ જોવાના છે એ લગી રહો ખાણો ખાને હા માની ખાઈ લઈએ હા ખાણા ખા લો ચલો ખાણો ખાને ખાણે ખાઈ લેજો હા, આપણને નહીં આવડતું બહુ કચ્છી પણ શીખવી ધીમે ધીમે આથી માની ખાઈ ગયો તો મિત્રો અમે આજે છે ને રજા રાખી હતી કેમ કે વિડીયો બહુ ઝાઝા થઈ ગયા હતા એડિટિંગ કરવા માટે આજ રજા રાખી મેં કીધું બધા વિડીયો એડિટિંગ કરીને આજ મૂકી દેવી ઘણી બધી પ્રમોશન ને રીલ ને એવું બધું બનાવવાનું એ એડિટિંગ કર્યું અને અમારા અહીંયા કેવા ભાઈ રાખેંગરભાઈએ કીધું હતું કે તમે એક દિવસ અહીંયા રોકાઈ જાઓ ને કાલે કાઇટ ફેસ્ટિવલ લ્યો અને આજ મારી ઘરે અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો જમીન જાઓ તો અમે આ કચ્છમાં 3-4 દિવસ કે અલગ અલગ જગ્યાએ રોકાણ એ બધું હું તમને બતાવું એક જગ્યા એમાંની એક જગ્યા અમે 3 નાઇટ અલગ અલગ જગ્યાએ રોકાણ હતા જેમાંથી જો આ ખૂબસૂરત છે આનું બજેટ બહુ નાનું છે આનું બહુ ઓછું બજેટ છે બરોબર તો આવું બધું છે આવા બધા રૂમ છે એમાં અહીંયા કેવું બનાવેલું છે તો આમ હેન્ડવર્ક આલો બતાવું તમને રજવાડી છે બધું ટ્રેડિશનલ અહીંના કચ્છી ભરત કહેવાય છે ભીત ચિત્ર આપણે કાઠિયાવાડના ભીત ચિત્ર અલગ છે અને કચ્છના ભીત ચિત્ર પણ અલગ છે એમાં આવી રીતે પણ વધારે હોય તમે જોઈ શકો છો આમથી લઈ જો ડે મિત્રો અમારું જ્યાં રાત્રિ રોકાણ છે ને ત્યાં અમને સ્પેશિયલ અંદર એના ઘરમાં તાપણું કરી દીધું છે કે તમે તાપો તો અમે અહીંયા તાપણું કરવા બેઠા છીએ અમે તાપી છીએ અમને એનું ભરત કામ બધું દેખાડે છે અહીંયા જે કઈ બનાવે છે ને ઈ જો આપણે ભાઈ જેરામ બેઠા છે અને આ બધું એ બધું બનાવે છે આ એક આ બે આ 3 જે આ ચાલુ છે અધૂરું છે અહીંથી અને આ બધું પીડ્યું છે થોડું અહીંના આ બેનો બધા કચ્છી ભરત અને આને પંદરી કહેવાય અને એની ઉપર છે કચ્છી ભરત છે આ બધું એને ઘરે બનાવ્યું છે આ લગ્ન થઈ જાય પછી જે કપડા હોય ને ડ્રેસમાં એ સિલાઈ મારી સેટ કરી દે આમાં જે મસ્ત ફિનિશિંગ આવી જાય આવું બહુ બધી અલગ અલગ ડિઝાઇન બનાવે છે ને અમે અંદર તાપી છે દેશી બૂંગો લેડીઝ નો જેમ છે ને કે પહેરવેશ છે
ત્યારે કચ્છમાં આપણે ખેંગારભાઈને ત્યાં સુધી મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. સૂરજ દાદા પણ ઉગી ગયા છે એના ટાઈમે. આવું કાંક સવાર હોય અહીંયા કચ્છમાં. આ અમારા દેશી ડુંગા ખેંગારભાઈને ત્યાં નથી, એની બાજુમાં એના ભાઈ રહેશે ને અત્યારે ત્યાં છે. હે ખેંગારભાઈના મોટા ભાઈ છે. આ બે એના બે બુંગા છે. એ મને બોલાવ્યા હતા સાપવાને પીવા, તો હું અહીંયા આટો મારવા આવ્યો હતો ને. સાપનું જ્યાં પણ બુંગા હોય ને, કોઈ પણ જગ્યાએ જ્યાં પણ રિસોર્ટ હોય ને બુંગા, ત્યાં આ વ્યવસ્થા તો ગોઠવી હોય તાપનું. હા, એના બે બુંગા છે. આવડું મોટું બાથરૂમ છે આ લોકોને. હાલો મિત્રો, અત્યારે હું દેવાભાઈને ત્યાં મહેમાનગતિ કરવા આવ્યો છું, જે ખેંગારભાઈના નાના ભાઈ છે. બરોબર? મોટા ભાઈ દીકરા. હા, મારા કાકા. હા, ખેંગારભાઈના ભત્રીજા છે દેવાભાઈ, મારી સાથે જોડાઈ ગયા છે. ખેંગારભાઈને ત્યાં આપણે તો રાત્રિ રોકાણ હતું, મહેમાનગતિ કરી ત્યાં 2 દિવસ. આ એના મોટા ભાઈના દીકરા છે. આ એનું ઘર તમને દેખાડવા લાવ્યો છું. અહીંનું કચ્છમાં આવું બધું હોય. આ કચ્છનું ફળિયું છે, આ રસોડું છે, અને જેટલું ફળિયું છે ને એ બધામાં લીપણ કરેલું છે. બધામાં લીપણ કામ કરેલું છે. આ બધું અલગ છે, આ બધું અને આ બધું અલગ છે. હાલો હું તમને અંદરથી તમને દેખાડું કેવું છે. જો તમે કચ્છમાં આવતા હોય વાઈટ રણમાં ગમે ત્યારે તમને ટ્રાફિક હોય અથવા રહેવાનું ગોતતા હોય તો આ દેવાભાઈનો કોન્ટેક કરજો. હું તમને ત્યાં વાત કરાવી દઈશ. મહેમાનગતિ કરશે તમારી સારી. મિત્રો, આજે મારે સફેદ રણમાં આવ્યો, એના કચ્છમાં 5મો દિવસ છે. હું ખેંગારભાઈના ભાઈને ત્યાં છું અત્યારે. જ્યાં બુંગા હોય ને, દેશી બુંગા હોમસ્ટે હોય ને, ત્યાં તાપણાની વ્યવસ્થા બહુ મસ્તીની હોય. હાલો હું અહીંના તમને બીજો બુંગા દેખાડું. અહીંનું આવું સવાર હોય છે. આ રૂમ આખો બતાવી દે બે બાજુ.